આનંદ એટલે શું કોઈને ખબર નથી. ગમે તેને માણસ આનંદ કહે છે. રસ્તામાં હાલ્યો જતો હોય, પગમાં ચપ્પલ ના હોય, ધોમ ધકતો તડકો હોય, એને પૂછો ને કેમ છે ભાઈ, એટલે કે આનંદ. એને આનંદ ન કહેવાય. સુખ અને દુઃખની પરિભાષાઓને ન સમજવા માત્રથી જે અવગણના થઈ રહી છે એ આનંદની છે. સુખને આનંદ ન માનવો, કારણ કે આનંદ એ કોઈ શબ્દ નથી, આનંદ એ કોઈ વાક્ય નથી. આનંદ દર્શાવી ન શકાય, આનંદ કહી ન શકાય. એવું બને કે ક્યારેક સુખ જ્યારે અતિશય છલકાઈ જાય અને આંખની અંદરથી અશ્રુની ધારા ફૂટે, તો એ અશ્રુની ધારામાં ક્યાંક એકાદ અંશ આનંદનો છલકે. કેવી રીતે બતાવું? દીકરાનો ઘરે જન્મ થાય, નર્સ બહાર લઈને આવે ને બાપના હાથમાં એ દીકરો મૂકે ને, એ વખતે એકાદ અંશ આનંદ ઝળકે. બાકી તો સુખ જ હોય. કારણ કે થોડોક મોટો થાય અને હામું બોલવા માંડે ને, એટલે આજ એની માને કે શું ખાધું તું તે, આ કેમ હામું બોલે છે. એટલે એ કે સાંજે તો આપણે જમવાનું બનાવવાનો મેળ આવ્યો નહોતો, એટલે પાણીપુરી ખાધી હતી.